ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्कर शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ભગવદ ગીતા 5મો અધ્યાય શ્લોક નંબર 27 અને 28 સાથે કરવાનો છે. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યા ચક્ષુક્ષેપાંતરે ભ્રુવોઃ પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો યતેન્દ્રિયમનો બુદ્ધિર્મુનિર્મોક્ષપરાયણઃ વિગતેચ્છાભયક્રોધઃ યઃ સદા મુક્ત એવ સઃ. બે શ્લોક સાથે ત્યારે કરવાના હોય કે ક્રિયાપદ પછીથી આવતું હોય, એટલે ટ્રાન્સલેશનની દ્રષ્ટિએ બંને સાથે જ લઈ શકાય એવું હોય, એટલે બે શ્લોક સાથે લીધા હોય. કે છે 27 અને 28 નું ટ્રાન્સલેશન પહેલા જોઈ લઈએ. કે છે બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા ચ ચક્ષુઃ ભ્રુવો અંતરે એવ નાસા અભ્યંતરચારિણો પ્રાણાપાનો સમો કૃત્વા યહ મુનિ યતેન્દ્રિય મનોબુદ્ધિ મોક્ષપરાયણઃ વિગતેચ્છા ભયક્રોધઃ યહ સદા મુક્ત એવ સઃ. મેં તમને વાત કરી એમ કે હવે પછીના ત્રણેય શ્લોક ધ્યાન યોગ જે 6ઠ્ઠો અધ્યાય છે એના માટેના ભૂમિકાના શ્લોક છે, કે હવે પછી જે આવી રહ્યું છે એ બતાવે છે. એટલે આગળ જે વિષય વસ્તુ જે છે એનાથી તમને લગભગ બધા અધ્યાયમાં છેલ્લા શ્લોકનો વિષય વસ્તુ બદલાયેલું લાગશે. છેલ્લો 1 હોય, કોઈ વાર 2 હોય, કોઈ વાર 3 હોય. શા માટે? તો કે પછી જે આવી રહ્યું હોય એની ભૂમિકા રૂપ હોય ઘણી વાર. એટલે હવે પછી ધ્યાન યોગ છે, અને ધ્યાન યોગ માટેની ભૂમિકાના બિલ્ડિંગ બ્લોક સમાન આ ત્રણેય શ્લોકો છે. પછી તમે એવું કહીશો કે હવે પછીનો જે અધ્યાય જે છે જાણે કે આ શ્લોકનો પછી વિસ્તાર કરશે. પેલા બિંદુ આપી દે, પેલા એનું ભૂમિકા આપી દે, પછી વિસ્તાર કરે. એટલે કે છે કે જે વ્યક્તિ ધ્યાનમાં બેસે છે એને કેવી તૈયારી કરવાની છે આ બે શ્લોકમાં બતાવે છે. કે છે બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા. પેલી સૂચના આપે છે બાહ્ય વિષયોને બાહ્ય કરીને, બાહ્ય વિષયોને બહાર કરીને, બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા. બાહ્ય વિષયોને બહાર કરીને, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે છે ચક્ષુઃ ભ્રુવોઃ અંતરે એવ. આંખોને ભ્રમરની મધ્યમાં રાખીને, બંને આંખોને ભ્રમરની મધ્યમાં રાખીને. પછી કે છે નાસા અભ્યંતરચારીણો પ્રાણાપાનો સમો કૃત્વા. અર્થાત નાસાભ્યંતરચારીણો એટલે નાકમાં વિચરતા શ્વાસોશ્વાસને
પ્રાણાપાનો સમો કૃત્વા, નાકમાં વિચરતા શ્વાસોશ્વાસને સમાન કરીને, સમો કૃત્વા સમાન કરીને, કૃત્વા એટલે કરીને, પ્રાણ અને અપાનને. પછી આગળ કે છે હવે કોણ આવું કરે છે એ એના પછીના શ્લોકમાં આવે છે, એટલે બે શ્લોક સાથે એટલે કરવાના છે. કર્તા ક્રિયાપદી પછી આવે છે. યહ મુનિ, એ મુનિ, એ જ્ઞાની વ્યક્તિ કોણ છે? તો કે જ્ઞાની વ્યક્તિનું એ 28મા શ્લોકમાં વિશેષણ આપે છે. યતેન્દ્રિય મનોબુદ્ધિ, જેને પોતાના ઇન્દ્રિય અને મન બુદ્ધિ ઉપર જેને પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે એવો મુનિ. પાછો કેવો છે? મોક્ષપરાયણ, મોક્ષપરાયણ મુનિ. અને પાછો એ કેવા છે? તો કે વિગત ઈચ્છા ભય ક્રોધ, જેની અંદરથી હંમેશ માટે સદા ઈચ્છા ભય અને ક્રોધ, વિગત એટલે હંમેશ માટે ચાલ્યા ગયા છે. સહ સદા મુક્ત એવ, એ વ્યક્તિ સદા એટલે હંમેશા મુક્ત જ છે. આખું ભાષાંતર ફરીથી કહું કે બાહ્ય વિષયોને બહાર કરીને, આંખોને ભ્રમણની મધ્યમાં રાખીને, નાકમાં વિચરતા શ્વાસોશ્વાસને સમાન કરીને, એ જ્ઞાની, એ મુનિ અથવા જ્ઞાની, કોઈ બી શબ્દ વાપરી શકો, એ મુનિ કે જ્ઞાની, જેને પોતાના ઇન્દ્રિય અને મન બુદ્ધિ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, જેની અંદરથી હંમેશ માટે ઈચ્છા ભય અને ક્રોધ ચાલ્યા ગયા છે, એવી જ્ઞાની વ્યક્તિ હંમેશા મુક્ત છે. આટલું ભાષાંતર. હવે મેં તમને ગઈકાલે વાત કરી એમ કે આ જે શ્લોક છે 27મો, એ ખૂબ જ એટલે ખૂબ જ બ્યુટીફુલ શ્લોક છે. આ શ્લોક જે છે એ બેઝિકલી ધ્યાનમાં જે બેસે છે વ્યક્તિ, ધ્યાતા, એને સૂચના આપતો શ્લોક છે. ધ્યાતાને સૂચના આપે છે, ધ્યાતા માટેનો શ્લોક છે. ધ્યાતાને આવી બધી ઇન્સ્ટ્રક્શન આપે છે કે જો ધ્યાનમાં બેસતા પહેલા આટલું કરવાનું છે. પરંતુ પૂજ્ય સ્વામી દયાનંદજી અમને હંમેશા કહેતા કે ભલે ધ્યાતાને સૂચના આપતો શ્લોક છે, પરંતુ આ શ્લોકની ખાલી એક જ ચરણ, પહેલું એક જ ચરણ, સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યા, બાહ્યા સ્પર્શાન બહિઃ કૃત્વા, જે સૌથી પહેલું છે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાઃ, આટલું જ ચરણ. આટલું જ ચરણ જો વ્યક્તિ પોતાની લાઈફમાં ઉતારે તો ખૂબ જ શાંતિભર્યું જીવન જીવી શકે. આટલું પૂરતું છે, આટલું જ. બે શ્લોક બી નહીં, આખો શ્લોક બી નહીં, આખી લાઈન બી નહીં, ખાલી આટલું જ. કેટલું? તો કે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાઃ, બાહ્યા સ્પર્શાન બહિઃ કૃત્વા, ધેટ્સ ઓલ, આટલું જ. એટલે પેલા આપણે આટલું ચરણ જોઈ. એટલે મેં તમને કીધું એમ કે ધ્યાતાની સૂચના છે, પણ અગર આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણને આપણા જીવનમાં સંપૂર્ણ શાંતિ મળી શકે, એકદમ સરસ જીવન જીવી શકીએ. તો ખાલી એટલું ચરણ પેલા જોઈએ, પછી આગળ જોશું. આટલું ચરણ છે, બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા. આટલા 4 જ શબ્દો, 4 જ આપણે જે એનો શબ્દ છે એ આપણે કરીએ. અડધું ચરણ જ બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા. આટલું જે બાહ્યાન સ્પર્શાન જે છે એ વાસ્તવિકતા છે. સ્પર્શાન એટલે શું? તો કે વિષયો, વ્યક્તિઓ, સિચ્યુએશન, એને સ્પર્શાન કે છે. અહીં આગળ આદિ શંકરાચાર્યજી કે છે સ્પર્શાન શબ્દાદિન
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે. સ્પર્શાન એટલે ધારો કે ઇન્દ્રિયનો વિષય છે, આપણે કંઈક જોઈએ છે ટીવીની અંદર, સ્ક્રીનની અંદર, તો એ બાહ્ય છે. પછી માતા, પિતા, સ્પાઉસ, બચ્ચા, પાડોશી, મિત્ર, તો કે એ બધા બાહ્ય છે. પછી જે કઈ પરિસ્થિતિઓ છે તો કે બાહ્ય છે. બાહ્યાન સ્પર્શાન એટલે બહારના વિષયો, વ્યક્તિઓ, પરિસ્થિતિઓ. બાહ્યાન સ્પર્શાન જે છે એ વાસ્તવિકતા છે કે બધી વસ્તુ ભગવાને બહાર રાખેલી છે. એમ કે સપોઝ કાનનો જે વિષય છે, શબ્દ, તો એ બહાર છે. ત્વચાનો વિષય છે, સ્પર્શ, તો એ બહાર છે. તો જે કઈ હશે એમ કે જીભનો વિષય છે, કઈ બી ખોરાક, કોઈ બી જુદા જુદા આપણને ભાવતી ન ભાવતી વસ્તુ, તો બી બહાર છે. એટલે એ એક વાસ્તવિકતા છે કે જે કઈ દુનિયાના સ્પર્શાન, જે કઈ વિષયો છે, વ્યક્તિ છે, પરિસ્થિતિઓ છે, બધું જ બહાર છે. એટલે બાહ્યાન સ્પર્શાન વાસ્તવિકતા છે. બહિઃ કૃત્વા એને બહાર કરીને, એટલે જે બહાર છે એને બહાર કરવાનું છે, તો એને મારે વાસ્તવિક બનાવવાનું છે. એક વાસ્તવિકતા છે, એકને વાસ્તવિકતા બનાવવાનું છે. આખી લાઈનનું ભાષાંતર કરું તો બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા, બહારના વિષયોને બહાર કરીને. બહારના વિષયો એ વાસ્તવિકતા છે, બહાર કરીને એ હવે મારે એને રિયલ કરવાનું છે, વાસ્તવિક કરવાનું છે. હવે વિષયો બહાર છે, બધી જ પરિસ્થિતિઓ બહાર છે કે વ્યક્તિને એના ઇનલોઝ સાથે, સાસુ સસરા સાથે પ્રોબ્લેમ છે, તો સાસુ સસરા જે છે બહાર છે. કોઈને તો કે પોતાની પુત્રવધુ સાથે પ્રોબ્લેમ છે, તો એ બહાર છે. કોઈને તો કે પતિ પત્નીને પ્રોબ્લેમ છે, સ્પાઉસને, પતિ ઓર પત્નીને, તો એ બી બહાર છે. કોઈને તો કે એના બાળકો સાથે કઈક પ્રોબ્લેમ છે, તો બાળક બી બહાર છે, વાહન બી બહાર છે, મકાન બી બહાર છે, ઘર બી બહાર છે. એટલે બાહ્યાન સ્પર્શાની વાસ્તવિકતા છે, તો તમે યુ નેમ ઇટ, જે વસ્તુઓ આપણી આસપાસ છે, જેની સાથે આપણે સતત સંપર્કમાં છીએ, એ બધાની સારામાં સારી વસ્તુ એ છે કે બધું બહાર છે. હવે સવાલ એ થાય કે ભગવાને આપણને સુખી થવા માટે ઓર આપણને ધ્યાનમાં સારી રીતે ધ્યાન લાગે એના માટે આપણને સૂચના આપી કે બહારના વિષયોને બહાર કરીને. તો આ વળી કેવી સૂચના છે? એક બાજુથી તમે એમ કહો છો કે વિષયો બહાર છે, તો બહારના વિષયોને બહાર કરનાર હું કોણ વળી? સૂર્ય બહાર છે, તમે એમ કહો કે અરે માતાજી એવી ગરમી છે ને, 44 ડિગ્રી સેલ્સિયસ. સૂર્ય બહાર છે, તો બહાર જે બહાર સૂર્ય છે એને હું કેવી રીતે બહાર કરું? ઓલરેડી બહાર જ છે. પછી તો કે સાસુ જે છે એ તો ઓલરેડી બહાર જ છે. પછી તો કે પત્ની સાથે ઝઘડો છે, તો પત્ની ઓલરેડી બહાર છે. તો બહારના વિષયોને બહાર કરનાર હું કોણ ભાઈ? અને બીજી વસ્તુ કે ભગવાન એવી તે વળી કેવી સૂચના આપે છે કે બહારના વિષયો જે છે એને બહાર કરીને? જો એ બહાર જ છે તો બહાર કરવાની સૂચના ભગવાન શું કામ આપે છે? ને દેટ ટુ ધ્યાતાને, કોઈ બીજા કોઈને નહીં, ધ્યાતાને એવી સૂચના આપે છે ભગવાન કે ભાઈ બહારના વિષયોને તું બહાર કરી દે. તો સૂચના એટલા માટે આપવી પડે કે એ વિષયો બહાર સુધી સીમિત નહીં રહેતા, એ અંદર પણ પ્રવેશેલા છે. અંદર પ્રવેશેલા છે એક વસ્તુ. પછી એમાં બીજું સ્ટેપ એ છે કે મારી અંદર પ્રવેશેલા છે, એ સાસુ સસરા હોય કે પતિ પત્ની હોય કે દીકરો હોય કે ઓફિસનો બોસ હોય કે નેબર સાથે જે કઈ પ્રોબ્લેમ હોય, વોટ એવર જે બી છે, એક તો પહેલી વસ્તુ કે એ અંદર પ્રવેશેલા છે. પછી બીજો પોઈન્ટ છે કે અંદર પ્રવેશીને પાછો અડીંગો જમાવીને બેઠા છે.
આપણે ઘણી વાર એમ કે એ તો હવે એમ કે લીચ થઈને હવે આ ચોટી જ ગયા છે, એ લીચ થઈને ઉખડતા જ નથી. લીચ જે છે એ આપણને ચોટે ને એમ, તો પછી એ આપણું બ્લડ ચૂસે ને તો આપણને ખબર ન પડે, કારણ કે એટલો ભાગ જે બ્લડ ચૂસે ને તો એ સંભાવ એની પાસે એવું કંઈક હોય છે કે એનેસ્થેસી આપ્યું હોય તો કેમ એટલો ભાગ શૂન્ય થઈ જાય, આપણને ખબર ન પડે, એવી રીતે લીચ બ્લડ ચૂસે. એટલે પેલી વસ્તુ કે બહારની વ્યક્તિઓ, પરિસ્થિતિઓ પોતાના પ્રિય અપ્રિય વ્યક્તિઓ બહાર પૂરતા મર્યાદિત નથી, અંદર પણ પ્રવેશેલા છે. પ્રવેશીને પાછા અડીંગો જમાવીને બેઠા છે, પોતાનું ઘર હોય એવી રીતે અંદર બેઠા છે, અડીંગો જમાવી. એન્ડ થર્ડ થિંગ, અડીંગો જમાવીને બેઠા હોય તો વાંધો નહીં, પછી શું કરે છે તો કે ત્યાં બેસીને મને ત્રાસ આપ્યા કરે છે. એટલે બહારના વિષયો બહાર નહીં રહીને મારી અંદર પ્રવેશ કર્યો છે, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, એ કાયમી રીતે પોતાનું ઘર માનીને રહે છે, અને ત્યાં રહેતા રહેતા લીચની જેમ મારું લોહી ચૂસે છે, સ્ટ્રો મૂકીને લોહી ચૂસે છે મારું, એટલે એકદમ મને ત્રસ્ત કરે જ પાછા. એટલે ભગવાન જયારે એવું કે એનો બાહ્યાન સ્પર્શાન બહિ કૃત્વા, તો કઈ અમસ્ત મસ્ત થોડી ને કે ભગવાન વિષયો તો બહાર રહેતા નથી, પરંતુ અંદર આવી ગયા છે, બધી વ્યક્તિઓ બી અંદર આવી ગયું છે. અને પાછા તો કે આવું અંદર પોતે પોતાનું ઘર બનાવીને રહે છે વર્ષોથી, અને મને હંમેશા ઇમોશનલી મને ખૂબ જ ત્રાસ આપ્યા કરે છે, પેઇન આપ્યા કરે છે. એટલા માટે ભગવાન કે છે ને બહાર કરીને. એટલે હવે કરવું શું એનું? આપણે એ બધા વિષયો જે છે એ આપણી બધી ઇન્દ્રિયો દ્વારા અંદર પ્રવેશે છે, તો આપણે શું જગત સાથે રિલેટ કરવાનું બંધ કરી દેવાનું? અને તમે જ્યાં જાઓ ત્યાં તો જગત હશે. આંખ, કાન, નાક, ત્વચા બધું મારે બંધ કરીને જીવવું, કારણ કે એના દ્વારા તો જગત મારી અંદર પ્રવેશે છે, ઇન્દ્રિયોના દ્વાર દ્વારા. તો હવે શું મારે એ બધું બંધ કરી દે? તો કે ના, એવું તો શક્ય નથી વ્યક્તિ માટે. અને જ્યાં તમે જાઓ ત્યાં તો જગત હશે જ. એટલે અને એવું બી નથી કે આ બધા વિષયો જે છે એ કઈક યુ કેન સે લાઈક આમ આમ આ પેજ માર્ક છે, તો આ બધા વિષયો અંદર આ વ્યક્તિઓ પ્રવેશી છે, તો હવે નામ કરીને બહાર મૂક્યું છે. એટલે એને હું ઉઠાવીને કઈક બહાર મૂકી દઉં, મારી અંદર આ આવી ગયું છે તો હવે એને બહાર મૂકી દઉં, એવું તો છે નહીં કે ફિઝિકલ તમે ડિસ્ટન્સ કરી દો, એવું બી થતું નથી. તો જે બધા વિષયો, વ્યક્તિઓ, પરિસ્થિતિઓ, ઘટનાઓ વર્ષો પહેલાની અંદર આવી છે, અંદર આવીને આવી અડીંગો જમાવીને બેઠી છે ને મને પેઇન આપ્યા કરે છે, એવી ટેન્જિબલ હું ઉઠાવીને બહાર મૂકી શકું એવું તો છે નહીં. તો ભગવાન હવે એવું કેવી રીતે કહેશે કે આ શબ્દાદય, આ બધી વસ્તુઓ, વ્યક્તિઓને તમે બહાર મૂકી દો? હવે જો તમારે ધ્યાનમાં બેસવું છે તો તમને ધ્યાન લાગતું નથી, તમારું મન ભટકે છે, હજી એટલી બધી રેસ્ટલેસનેસ છે, ચિત્ત ચંચળતા છે, અને તમે રિલેક્સ થઈ શકતા નથી ધ્યાનમાં. રીઝન એ છે કે તમે આ બાહ્ય વિષયોને બહાર કરી શકતા નથી. તો અમારે કરવું છે, પણ એ કઈ વસ્તુ થોડી છે ઉઠાવીને મૂકી દે, તો કરવું કેવી રીતે? તો હવે આદિ શંકરાચાર્યજી એના માટે આપણને એનો સોલ્યુશન આપે છે. શું કે છે? હું પેલું ભાષ્ય વાંચું છું. સ્પર્શાન શબ્દાદિન કૃત્વા બહિઃ બાહ્યાન શ્રોત્રાદિદ્વારેણ અંતર્બુદ્ધો પ્રવેશિતાઃ. એ બધી આપણી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આપણા આંખ, કાન, નાક દ્વારા અંદર પ્રવેશે છે.
શ્રોત્રાદિ દ્વારેણ અંતર્બુદ્ધો પ્રવેશિતા શબ્દાદય વિષયા. આ બધું પ્રવેશે છે. આંખ ખુલ્લી છે તો તમે જોવો છો, જીભ છે તો એ લોકો સાથે વાત કરો છો, કાન છે તો આપણે ઈ જે સારા કે નહીં સારા શબ્દો બોલે છે તો આપણે સાંભળીએ છીએ. એટલે એ બધી વસ્તુઓ, વ્યક્તિઓ, પરિસ્થિતિઓ, તો કે આંખ, કાન, નાક, મન, બુદ્ધિ બધા દ્વારા અંદર પ્રવેશે છે અને આપણે દુઃખી થયા કરીએ છીએ. સાંભળીએ એવું, જોઈએ છીએ આપણે એવું, બરાબર. એટલે કે છે શ્રુતાદિ દ્વારેણ અંતર્બુદ્ધો પ્રવેશિતા શબ્દાદય વિષયા. ઓકે, અંદર આવી ગયા બધા. તો હવે એને બહાર કેવી રીતે કાઢવા? તો આદિ શંકરાચાર્યજી એના માટેનું એક મોટો પેલા શબ્દ આપે છે. પછી આપણે એને, હું તમને વિસ્તૃત અર્થ કરીને સમજાવું. આટલો જ શબ્દ આપે છે. તાન કેવી રીતે બહાર કાઢવાના? તાન અચિંતયત બાહ્યા બહિઃ એવ કૃતા ભવંતિ. કે એને બહાર કાઢવાનો જો કોઈ આપણી પાસે સોલ્યુશન હોય, એકમાત્ર રામબાણ ઉકેલ હોય તો એટલું જ છે, એના વિશે ચિંતન નહીં કરીને અચિંતયંત અચિંતયત તાન અચિંતયત બાહ્યાઃ બહિઃ એવ કૃતા ભવંતિ. એ બહાર જ એવી રીતે રહેશે, બહારના વિષયોને બહાર જ રાખવાનો ઉકેલ એટલો છે કે એના વિશે ચિંતન નહીં કરીને. તાન અચિંતયત, એના વિશે વિચાર નહીં કરીને. તમે એમ કે માતાજી અમારે થોડો વિચાર કરવો છે, અમારે થોડું એના પર ચિંતન કરવું છે, અમારે ભગવાનનું જ ચિંતન કરવું છે, અમારે જે બી ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું એનું જ ચિંતન કરવું છે. એટલે એ કઈ કોઈ અમે શોખથી એની પર ચિંતન નથી કરતા, થઈ જાય છે ભાઈ. એટલે કે વ્યક્તિ જે છે એટલે એની ઉપર કોઈને ચિંતન નથી કરવું. અહીંયા આગળ આદિ શંકરાચાર્યજીનું કહેવાનું છે કે ડોન્ટ ડ્વેલ અપોન. તમે આની ઉપર ચિંતન નહીં કરો, એની ઉપર તમે વિચાર નહીં કર્યા કરો. ઇટ ઇઝ લાઈક કે વ્યક્તિ જે છે એ એની ઉપર ચિંતન કેવી રીતે કરે? હું તમને એનું એક્ઝામ્પલ આપું કે આપણે સપ્ટેમ્બરમાં હમણાં શિબિર છે ને ઋષિકેશ, તો ઘણા લોકો પોતાના ફેમિલીમાં એટલા બધા થાકેલા હારેલા હોય ને, સંબંધોમાં ત્રસ્ત હોય. તો મને યાદ છે એમ કે 2-3 વર્ષ પહેલા કોઈ શિબિરમાં આવવાનું હતું, તો મને કેટલા મારા સાસુ સાથે ઝઘડા થાય છે, હું એટલી ત્રસ્ત છું ને. એટલે મારા હસબન્ડે કીધું છે મને કે તું છે ને આ વખતે જા, 10 દિવસ ગંગા કિનારે રહી આવ, એટલે તું ફ્રેશ થઈ જઈશ. બ્રેકેટમાં કે પાછું તને આવીને તો આ સાસુનો ત્રાસ સહન કરી શકીશ એમ. એટલે હસબન્ડે એની ફ્લાઇટની ટિકિટ ના અંતે એને બધું બુક કરી દીધું. અને ખરેખર એટલી બધી એનાથી ત્રસ્ત હતી એ વ્યક્તિ. પછી એ ફ્લાઇટમાં બેઠી, અમદાવાદ દેહરાદૂનની ફ્લાઇટમાં ટિકિટ લઈને એની 2-3 ફ્રેન્ડ સાથે ઋષિકેશ આવી શિબિરમાં. પણ જેવું હજી અમદાવાદ એરપોર્ટમાં એ બેન બેઠા, તો એને ત્યાંથી વાત શરૂ કરી દીધી. એવી સાસુનો કે મારે ત્રાસ છે, એટલું કઈ સમજે નહીં, એટલું બધું કંટ્રોલિંગ છે એ લોકોનું. એને સાસુની વાત શરૂ કરી. તો 1.5 કલાકની ફ્લાઇટમાં જે પ્લેનમાં એની બાજુમાં એની સાથે જે સહયાત્રી હતા, એનું લગ્ન થયું હતું 20 years પહેલા. ત્યારથી સાસુના ત્રાસની કહાની એને કહેવાની શરૂ કરી કે હાસ, થેન્ક ગોડ, હવે હું આજે અઠવાડિયું તો હું છૂટી. હવે જયારે એને એ સાસુના ત્રાસની વાત શરૂ કરી, એટલે આમ એણે એર ઇન્ડિયામાં ટિકિટ લીધી હતી પોતાની એકની, પણ અત્યારે એક ટિકિટમાં તો કે 2 વ્યક્તિ ટ્રાવેલ કરે છે, સાસુ ને વહુ બંને. જેના ત્રાસથી છૂટવા માટે એ ઋષિકેશ જઈ રહી છે,
એ વ્યક્તિ મનમાં હજી સવાર જ છે. એ વ્યક્તિની ટિકિટ નથી લીધી, ખુદા બખ્શ મુસાફિર. ટિકિટ લીધા વગર બિના ટિકિટ એ વ્યક્તિ તો કે ઋષિકેશ સુધી એની સાથે સવાર છે, અને ઋષિકેશ ગંગા કિનારે હિમાલયની સામે બેસીને ચિંતન કોનું કરે છે? તો કે સાસુ. એટલે જે આદિ શંકરાચાર્યજી છે આટલું સરસ શબ્દ વાપરે છે કે તમે એ બધી વસ્તુઓને બાહ્ય વિષયોને બહાર કરીને, બહાર કરવાનો સૌથી પહેલો ઉપાય તો કે અચિંતયતઃ, એની ઉપર ચિંતન નહીં કરીને. હવે તમે એમ કહો કે બરાબર છે, એ બિચારીને ચિંતન ન જ કરવું હોય, પણ એટલું બધું અંદર ઈ શા માટે ચિંતન કરે છે? એ સ્ત્રી કોઈને પતિ સામે ફરિયાદ છે, કોઈને બાળકો સામે, રિલેશનશીપમાં બધાને કંઈક ને કંઈક કમ્પ્લેન હોય જ. અને એ વસ્તુ જે છે એ મનમાં ભરીને એ લોકો જીવતા હોય, ધેટ ઇઝ કોલ્ડ કે એ વિષયોને એને બહાર કરી શકતા નથી. એને બી ચિંતન નથી કરવું તો બી ચિંતન ઈ કર્યા જ કરે છે. તો રીઝન શું છે? એ ચિંતન થયા જ કરે છે. તો હજી એનાથી એક સ્ટેપ આગળ જાય, જે આદિ શંકરાચાર્યજી કીધું કે એની ઉપર નહીં ચિંતન કરો, અને તો બી આપણે એની ઉપર ચિંતન કર્યા જ કરીએ. ઓકે, નથી ચિંતન કરવું તો હવે કરવું શું? એટલે આદિ શંકરાચાર્યજી છેલ્લું સ્ટેપ આપણને આપ્યું કે ચિંતન તમે નહીં કરો. તો ચિંતન ન કરવું હોય તો એની પહેલા શું કરવું પડે? તો પૂજ્ય સ્વામી દયાનંદજી એકદમ સાવ સિમ્પલ એનો સોલ્યુશન આપે. આદિ શંકરાચાર્યજી આટલું જ કહી દીધું, અચિંતયતઃ. હવે પૂજ્ય સ્વામીજી આગળ એને અનફોલ્ડ કરે. કેવી રીતે? તો કે આવી રીતે કરે કે કોઈ તમારી ટીકા કરે છે, કોઈ તમને હર્ટ કરે છે, કોઈ તમને દુઃખ થાય એવું બિહેવિયર કરે છે, તો તમારી પાસે આવા બે ઓપ્શન છે. કે કોઈ ટીકા કરે છે તેમાં તથ્ય છે, સાચું છે, તો તમે એને કહી શકો કે ફાઇન, થેન્ક યુ, ઓમ તત્સત, વાત પૂરી. જો કોઈ કે છે એમાં ખરેખર જેને કહે કંઈક સેન્સિબલ વસ્તુ કે છે. જનરલી મેં એવું જોયું છે, આઈ મે બી રોંગ ઓલ્સો, કે લોકોને પોતાની લિમિટેશન્સ સાંભળવી નથી ગમતી હોતી, પણ જો તમારો સેલ્ફ એસ્ટીમ એકદમ મજબૂત હોય, તમે ગ્રાઉન્ડેડ પર્સન હો, તમે યુ કેન સે લાઈક તમારી સ્વપ્રતિમા એકદમ ઉજ્જવળ હોય ને, તો તમે લિમિટેશન્સ છે એને બહુ સ્પોર્ટીલી લઈ શકો કે હા, કોઈ પૂર્ણ પુરુષોત્તમ નથી, મારામાં આવા પ્રકારની લિમિટેશન્સ છે. તો એ સાસુએ કીધું કે હસબન્ડે કીધું કે બાળકે કીધું, કોણે કીધું એનું મહત્વ નથી. તમે એ શબ્દોને કેવી રીતે લ્યો છો? સ્પોર્ટીલી લ્યો છો? હા, તમે તમારી જાતને કહો કે ઓકે, આઈ વિલ ટ્રાય ટુ ચેન્જ માય સેલ્ફ. તો ટીકાના શબ્દોને તમે સ્પોર્ટીલી લીધા, ઓકે, થેન્ક યુ, ફાઇન, અને ઓમ તત્સત. ઓમ તત્સત એટલે સુપીરિયર, ત્યાં ઈ પૂર્ણ વિરામ આવી ગયું. કોઈએ નહીં ગમતા શબ્દો કીધા, એમાં કઈક તથ્ય છે, તો આપણે એવું માનવાનું કે એ વ્યક્તિ આપણને કઈ ફીઝ લીધા વગર આપણી લિમિટેશન્સ બતાવે છે, આપણી નિંદા કરીને આપણને શુદ્ધ બનાવવાની પ્રયત્ન કરે છે, તો વાંધો નહીં, થેન્ક યુ, આપણે સુધરી જશું, એનું જે થવું હોય થાય. તો ટેક ઇટ વેરી સ્પોર્ટીલી. ઓકે, હવે એ જે વાત કે છે એમાં કોઈ તથ્ય નથી. એ આઉટ ઓફ જેલસી કે છે, આઉટ ઓફ એ કોઈ બી આઉટ ઓફ એંગર, એવું ગુસ્સામાં કે છે, એને એવા ગંદા શબ્દો, હાર્શ શબ્દો વાપરવાની ટેવ છે એટલે બોલે છે. પોતાની જાત ઉપર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી એટલે બેફામ બોલે છે એટલે કે છે. તો એ એવી કોઈ બી હશે, એની વાતમાં તથ્ય નથી, એને એવી રીતે બોલવાની ટેવ જ છે કોઈને. તો તમે શું કરી શકો? તો બી તમે એને કહી શકો, થેન્ક યુ સર, થેન્ક યુ, હેવ ઇટ. તમારી વસ્તુ યુ હેવ ઇટ. તમારી પાસે તમે જે મને આપ્યું ને તમે રાખો ને ભાઈ. અને
ઇટ્સ યોર ઓપિનિયન, હેવ ઇટ વિથ યોર સેલ્ફ. મારીની સાથે કઈ નાવા નીચવાનો સંબંધ જ નથી. અને અગેઇન પીરિયડ. ઓમ તત્સત. ત્યાં આગળ વાત પૂરી. એટલે કોઈ બી વ્યક્તિ કાંઈ બી બોલે છે તો આવા બે જ ઓપ્શન હોઈ શકે. કાં તો એ વાતમાં તથ્ય છે, કાં તો એ વાતમાં તથ્ય નથી. તથ્ય છે તો તમે એને કહેવાની જરૂર નથી, પણ મનોમન આભાર માનો કે ચલો આપણી લિમિટેશન્સ આપણને ખબર પડી, આપણે સુધરી જવાનું. તો આપણે તો અધ્યાત્મ માર્ગના યાત્રી છીએ, આપણે શ્રેયસ માર્ગમાં પ્રગતિ કરવી છે. કોઈ એવું કીધું કે આટલું થોડું ગુસ્સાથી બોલાતું હશે, આવા શબ્દો થોડા વપરાતા હશે, તો મનમાં ને મનમાં કહેવાનું કે હા, આપણે સુધરી જશું. થેન્ક યુ, પીરિયડ, વાત પૂરી. મારે શું કામ એના શબ્દો જે છે એને અંદર હૃદય સોસરવા ઉતારવા છે. હું તમને ઘણી વાર કહું છું, મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે કે જે બહાર ઘટના બનેલી છે એને બહાર તમે પૂર્ણ વિરામ આપતા શીખો. ડોન્ટ લોડ એવરીથિંગ ઇનસાઇડ. બધું અંદર લોડ કરવાની ક્યાં જરૂર છે? બારે ને બારે એને રિઝોલ્વ કરો. રિઝોલ્વ કરતા શીખો. આ રિઝોલ્વ કરવાની મેં રીત તમને બતાવી કે જો એમાં તથ્ય છે તો મારે સુધરી જવું છે. થેન્ક યુ, થેન્ક યુ સર. અને યુ ટેલ ટુ યોર સેલ્ફ કે આઈ વિલ ટ્રાય ટુ ચેન્જ માય સેલ્ફ ઇન ધીસ એરિયા. એ કે છે એ પોતાની પ્રકૃતિને કારણે એ આવો ગુસ્સો કરીને ખરાબ શબ્દો કે છે. એની પ્રકૃતિ જેવી છે. ઘણાની પ્રકૃતિ જેવી હોય કે હાલતા ને ચાલતા મેં એવા અમુક લોકો જોયા છે, બહુ જ નજીકથી અમુક લોકોને જોયા છે કે નાની નાની એવી વાતોમાં બહુ જ હાઈપર થઈ જાય. બહુ હાઈપર, નાની નાની વાતો હાઈપર થઈ જાય. પછી હાઈપર થઈ જાય ત્યારે એને ખબર ન પડે કેવા શબ્દો વાપરે છે અને બીજી વ્યક્તિને બહુ અપમાનિત કરી દે. એટલે મને એવું જેને અપમાનિત કર્યું હોય ને એનું વિટનેસ બનવાનું બહુ મારી લાઈફમાં થયું છે. એટલે મને બહુ જ દુઃખ થાય, બહુ જ દુઃખ થાય. એટલે જયારે તમે કોઈનું અપમાન થાય છે એના વિટનેસ બનો, ધેટ ટાઈમ યુ કેન ડુ એનીથિંગ. સમજાય તમને? કે તમે ખાલી એમ કે કોઈ વ્યક્તિ બહુ જ હાર્શ શબ્દો વાપરે છે ને બીજી વ્યક્તિ મૂંગા મોઢે સહન કરે છે અને તમે ખાલી સાક્ષી ભાવે જોયા. So that is very painful, it's very painful. તો અમુક લોકોને મેં જોયું છે કે એની પ્રકૃતિ જ એવી હોય કે નાની નાની વાતોમાં એકદમ જ હાઈપર થઈ, ગુસ્સે થાય અને નહીં વાપરવાના શબ્દો વાપરે. પછી સોરી 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 કેટલું કરે. તો હવે કરવાનું શું? એ વ્યક્તિની પ્રકૃતિને ચેન્જ કરવું એ આપણા હાથમાં છે નથી. તો શું કરવાનું? તો મેં તમને કીધું કે તમે એને કહી શકો લાઈક ઇટ્સ યોર ઓપિનિયન, યુ હેવ ઇટ. તારા હાર્શ શબ્દો તારી પાસે રાખ ભાઈ, માન નથી જોતા. મનોમન એની યારે કહેવાની જરૂર નથી. પણ ડોન્ટ બાય ધોઝ હાર્શ વર્ડ્સ. એ બધા હાર્શ વર્ડ્સ વી ડોન્ટ બાય, એનો અર્થ એમ કે એની પાસે જ રહ્યા, જેને વાપર્યા હતા એની પાસે જ રહ્યા. તમે એમ કહો કે એ કેવી રીતે અમારી પાસે પહોંચી જાય? એના જે હાર્શ શબ્દો, દુઃખ આપનારા શબ્દો મારી પાસે કેવી રીતે પહોંચી ગયા ભાઈ? અને હજી 20 વર્ષ સુધી શબ્દો કેમ મને પીડા આપે છે? એ કેમ મને દુઃખ આપે છે? 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 5 દિવસ પહેલાના શું કામ મને પીડા આપે છે? કારણ કે આપણે એને લોડ કર્યા અંદર. હવે જેટલું લોડ કરેલું છે બધું ધ્યાનમાં નડવાનું છે ભાઈ. ધ્યાન કરીએ ત્યારે બધી પીડાઓ, એ બધું રિઝોલ્વ નથી કર્યું, એ બધું સરફેસ સાથે એ બધું નડશે. કારણ કે એટલી બધી હેવીનેસ છે અંદર. તો રિઝોલ્વ તો કરવું પડે. એટલે બેસ્ટ થિંગ ઇઝ કે એને પ્રવેશ શા માટે આપવો? પ્રવેશ કેવી રીતે આપો છો? ઇન્ટરનલાઇઝ કરીને.
ઇન્ટરનલાઇઝ કરવું ધેટ ઇઝ સાયકોલોજીની ટર્મ છે. ઇન્ટરનલાઇઝ કરવું, આપણે જે બધું ઇન્ટરનલાઇઝ દુનિયામાં વાપરું છું એ ટર્મ નથી. ઇટ ઇઝ એકદમ જ સાયકોલોજીની ટર્મ છે ઇન્ટરનલાઇઝ કરવું. તો પૂજ્ય સ્વામી દયાનંદજી વોટ ઇઝ ઇન્ટરનલાઇઝ કરવું એના માટે એક્ઝામ્પલ આપતા હોય છે. એટલે એક્ઝેક્ટલી તમને સમજાશે ઇન્ટરનલાઇઝ ટર્મ કે આ શું છે આ શબ્દ. કે ધારો કે કે 3 છોકરાઓ બેઠા બેઠા 3 ફ્રેન્ડ્સ વાત કરી રહ્યા છે આમ સામે, અને બીજી વ્યક્તિ એ ત્રણેય પાડી ઉપર બેઠા બેઠા, મકાનની પાડી ઉપર બેઠા બેઠા, ક્યાંક ઓટલે બેઠા બેઠા વાત કરે છે ત્રણેય. કનુ, મનુ અને રમેશ 3 વાત કરે છે. અને ત્રણેયની પીઠ પાછળથી કોઈ વ્યક્તિ જે છે એને કનુ, મનુ અને રમેશ જે છે એ ત્રણેય વાતોમાં મશગુલ છે, ગપાટા મારે છે ઓટલા ઉપર બેઠા બેઠા. અને એની પાછળથી પીઠ પાસેથી કોઈક વ્યક્તિ દૂરથી એને ખાલી આટલું જ કે છે, સપોઝ એને કે કનુ તો કનુ પાછળ જો, મનુ તો મનુ પાછળ જો, રમેશ તો રમેશ પાછળ જો. હવે એ વ્યક્તિ જે છે થોડી વાર પછી કનુ, મનુ કે રમેશ એમ નથી કહેતા, એ ગધેડા, તો 3 પાછળ જોવે છે. કનુ કે તો કનુ પાછળ જો, મનુ કે તો મનુ પાછળ જો, રમેશ કે તો રમેશ પાછળ જો, ગધેડા કે તો 3 શું કામ પાછળ જો. That is called internalize. કે જેવો ગધેડો શબ્દ એના માનસ પટ ઉપર આવ્યો અને ફટાક અંદર એટલે જે ઘટનાઓ બહાર બને છે એ શબ્દો જે છે, ગધેડો શબ્દ બહાર છે, એ શું કામ અંદર ભાઈ પ્રવેશે છે? એટલે બહાર બનેલી ઘટનાઓને બહાર સુધી સીમિત રાખવા માટે એ બધી વસ્તુને રિઝોલ્વ કરતા શીખવું પડે. એટલે રિઝોલ્વ કરવાનો મેં તમને સાવ સીધો સાદો રસ્તો બતાવ્યો કે અગર એની વાતમાં તથ્ય છે તો આપણે સુધરવાનું નથી. તથ્ય તો સર યુ હેવ ઇટ, કીપ ઇટ વિથ યુ. I don't want to load unnecessary things in my mind. મારે મારા મનમાં કોઈ એવી ગંદકીને મારે પ્રવેશવા નથી દેવી. એટલે that is called, you can say like, એકદમ જ બધી વસ્તુને રિઝોલ્વ કરવાની આપણને એક ટેકનિક આવડે છે, આપણને એની એક મેથડ આવડે છે. એટલે મેં તમને એના માટે ઘણી વાર વાત કરી છે કે હજી તમને એકદમ સમજાય એવું એક્ઝામ્પલ આપું કે ધારો કે નહીં પણ લાઈક નચિકેતાની વાત હોય તો નચિકેતામાં આ જ છે, એક્ઝેક્ટલી આ જ કે નચિકેતાને એના ફાધર જયારે એવું કે છે, મૃત્યવે ત્વા દદામીતિ, તને મૃત્યુને આપ્યો. બરાબર સાંભળજો કે એકદમ હાશ વાક્ય કીધું, જાને મરને તને મોતને આપ્યો જા. તો બહુ જ એકદમ પેરેન્ટ્સ જે છે એ આવું વાક્ય કહેતો તો બહુ જ એકદમ જ હાશ છે ને બહુ જ દુઃખ આપે એવું છે. આમ પૂછો તો દુઃખ આપે એવું છે, હાર્શ વાક્ય છે. પણ હાર્શ વાક્ય છે, કઠોર શબ્દ છે, પણ મારે દુઃખી થવું કે ન થવું એ મારી ચોઈસનો વિષય છે. આ બધા શબ્દો, આવી બધી પરિસ્થિતિ એ દુનિયાની વાસ્તવિકતા છે. પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન મારી પાસે છે તો દુઃખી ન થવું કે થવું એ પછી મારા હાથમાં છે. આવું તો આવશે જ દુનિયાના બધી વ્યક્તિઓમાંથી, અને એમાં જે વ્યક્તિ ખૂબ પ્રેમ કરે, ખૂબ નજીક હોય, એ સૌથી વધારે ઘા આપે એવો નિયમ છે. કારણ કે આપવું સહેલું થાય, જેટલું નજીક એટલું તમે જલ્દીથી ઘા આપી શકો ને. ડિસ્ટન્સ ન હોય જરાય, સમજાય છે? એટલે આપે. કોઈ એમ કે નથી આપતા તો એ તો દંભ છે, મોટા મોટો દંભ છે. જેટલી વ્યક્તિ નજીક એટલા ઘા મળવાની પોસિબિલિટી વધારે છે. ઓકે, ઘા મળે છે પણ દુઃખી ન થવું એ મારી ચોઈસનો વિષય છે. કેવી રીતે? તો કે એક્ઝેક્ટ નચિકેતાને છે. એમ નચિકેતાને જયારે કે છે કે તને મોતને આપ્યો, એટલે પછી પોતે શાંતિથી બેસીને આમ વિચાર કરે છે
કે મને કેમ આટલું ખરાબ વાક્ય કીધું, શું મારામાં કઈ પ્રોબ્લેમ છે? જો પેલા પોતાની જાતને જોવે છે કે હું એટલો બધો ખરાબ છું કે એને કેવું પડે કે જાને મરને હવે તું, એટલો ખરાબ છું હું. તો પોતે પોતાનું એનાલિસિસ કરે છે. બહુ નામેની પ્રથમ, બહુ નામેની મધ્યમ. હું બહુ બધા સંતાનમાં, બહુ બધા શિષ્યોમાં, કેટલાય શિષ્યો ને કેટલાય સંતાન હોય તો હું પ્રથમ વૃત્તિથી ચાલનારો દીકરો છું. પ્રથમ વૃત્તિ એટલે શું? તો કે મને મારું કર્તવ્ય કર્મ કે મારે શું કરવાનું છે કેવું જ ન પડે, એને પહેલા મને બધી ખબર પડે, એટલો તેજસ્વી છું. બહુ નામી મધ્યમાં, ક્યારેક મને કેવું પડે, અધરવાઇઝ એઝ અ ચાઇલ્ડ મને મારું કર્તવ્ય કર્મ ખબર છે મારા માતા પિતા પ્રત્યે. એટલે હું પ્રથમ વૃત્તિથી ચાલનારો એવો તેજસ્વી દીકરો છું, કોઈ ઓર્ડિનરી દીકરો નથી. ક્યારેક જ મને મારું કર્તવ્ય કર્મ કેવું પડે. બહુ નામેમી પ્રથમ, બહુ નામેમી મધ્યમ. ઓકે, હું તો બેસ્ટ છું, તો શું કઈ યમને મારું કામ હશે? યમ નહીં, મારું શું કામ હોય? એમ કે મૃત્યુ પાસે જા તો યમ દેવતાને કામ હશે? ના, એવું ન હોય. તો શું હશે એનો? એટલે અગર જો પોતાનામાં કઈ દોષ છે તો સુધરી જવાનું, તો એ જોવે છે કે પોતાની જે સેલ્ફ એસ્ટીમ, સ્વછબી ઉજ્જવળ છે ને ખબર છે કે હું કોણ છું. પછી એ ડિરાઈવ કરે છે કે ઓકે, એ યજ્ઞમાં બેઠેલા છે, ઘણા દિવસથી યજ્ઞ ચાલી રહ્યો છે, વિશ્વજીત યાગ, ખૂબ જ થાકેલા હશે અને એને કારણે થોડા એને ગુસ્સો આવી ગયો હશે ને એટલે બોલ્યા હશે. એટલે પોતાની સાઈડ ખબર છે કે મારી બાજુ કઈ નથી. ઓકે, તો પિતા છે એને આવી રીતે એની લિમિટેશન છે ને એને કીધું, તો ઈ એનો ઓપિનિયન છે, ઈ એનું પોતાનું એક વિઝન છે કે હું મોતને લાયક છું, તો લેટ ઇટ બી લાઈક ધીસ. હું જઈ આવીશ યમના દ્વારે. પણ એના પછી એ એવું કન્ક્લુડ નથી કરતો કે હું ખરાબ છું એટલે મારા મા બાપ મારો ત્યાગ કરે છે. ના, એને ખ્યાલ આવે છે કે સામેની વ્યક્તિની પ્રકૃતિ છે, લિમિટેશન છે, એનાથી બોલાઈ ગયું છે, પ્રકૃતિ વશાત થયેલી વસ્તુ છે. એટલે પછી જયારે યમરાજા પાસે જાય છે ત્યાં જઈને પેલું વરદાન એવું જ માંગે છે, શાંત સંકલ્પ સુમના યથા સ્યાત. મારા પિતા જે છે એ શાંત સંકલ્પ બને, એકદમ ગુસ્સા વિનાના બને, વીત મન્યુ, કે એનો ગુસ્સો જતો રહે. એટલે વ્યક્તિ જે છે એને બહારની ઘટનાઓને પોતાના ઉપર સવાર ન થવા દેવી હોય તો નચિકેતાની જેમ રિઝોલ્વ કરતા શીખવું પડે. બહારની ઘટનાઓને બહાર રાખવા માટે એને યથા યોગ્ય એઝ ઇટ ઇઝ એનું એનાલિસિસ, એઝ ઇટ ઇઝ એને જોતા શીખવું પડે. જનરલી આપણને અવિચાર સિદ્ધ એવું છે, વિચાર્યા વિનાનું, કે બહારની ઘટનાઓને એમ જ વિચાર્યા વિના એ બધું ફટફટ, છોકરાને ગધેડો કીધો તો એમ જ અંદર આવી જાય, એવું એક પ્રકારનું આપણું ઓરિએન્ટેશન છે, એવું બંધારણ છે, એવા પ્રકારની જ એક રિધમ ચાલ્યા કરે છે. એ રિધમને હવે આપણે તોડવી પડે. બહાર બનતી ઘટનાઓને પોઝ આપીને બહાર રાખવાની પેલી, પછી બરાબર છે તો અંદર આવવા દે. ઇન અધર વર્ડ યુ કેન સે, ખૂબ જ સ્વીટ મેમરીઝ, બ્યુટીફુલ વસ્તુઓને અંદર પ્રવેશ આપો, સેડ મેમરીઝ ને બહાર, સેડ મેમરી થવા જ ન દઈ. એવી દુઃખદ વસ્તુઓને બહાર ને બહાર ઉભા રાખો તમે, એમ કે ઉભા રહ્યો, વેઇટ વેઇટ વેઇટ, અને પછી ત્યાં આગળ એને બરાબર રિઝોલ્વ કરી, ડાયજેસ્ટ કરી, એના ઉપર એનાલિસિસ કરી, પૂરેપૂરું એનું આમ એનામાંથી કાંઈ જ કોઈ રેસિડ્યુ ન રહે એ રીતે બારે બાર પૂરું કરવાનું અને વાર્તા પૂરી કરી દેવાની. ઓમ તત્સત, પીરિયડ, ત્યાં વાર્તા પૂરી. બહુ ગમતી વસ્તુઓ છે તો એને પ્રવેશ આપો. તમે કોઈ જગ્યાએ ગયા, ધારો કે હમણાં કોઈ મને બેન વાત કરતી હતી
હમણાં બરુડાશ્રમ માટે મારે પ્લાન્ટ્સ લેવા માટે આણંદ ને એવું ઘણી વાર જવું પડે નર્સરીમાં. થોડું થોડું હોય ને, અરે લાઈક 50-100 પ્લાન્ટ થાય તો હું લેવા જાઉં. એટલે મારો બી એકદમ જ યુ કેન સે આમ બહુ જ ગમતી વસ્તુ કઈ, ખૂબ જ ગમતી. ભણાવવા પછી નેક્સ્ટ સૌથી ગમતી વસ્તુ કઈ, તો કે નર્સરીમાં જાઉં પ્લાન્ટ્સ પરચેસ કરવા. એટલે somebody was telling me કે માતાજી, હું ગમે એટલી થાકેલી હોઉં, ગમે એટલું કામ હોય ને, પણ તમે જેવો મને ફોન કરો નર્સરીમાં જવાનું, તો હું બધા કામ ફેંકીને હું નર્સરીમાં તો હું આવીશ. મેં તો કાં, તો કે બસ એવા જલસા પડી જાય કે નર્સરીમાં જઈને. એટલે તો આપણી પાસે એવી ઘણી બધી વસ્તુ છે કે જે આપણને ખૂબ જ ગમતી હોય, તો એવી બધી મેમરીઝ ને આપણે અંદર એન્ટર થવા દઈએ. પણ એકદમ જ વાતમાં ખૂબ જ ગરમી પકડાઈ ગઈ હોય અને એવા પ્રકૃતિ વશાત કોઈ વ્યક્તિ એવા ખરાબ શબ્દો વાપર્યા, અને કોઈનો નજીકની જ વ્યક્તિ હોય, નેચરલી મેં તમને કીધું જેટલા નજીક એટલા ઘા આપવાની પોસિબિલિટી વધારે. તો હવે એને આપણે અંદર દાખલ કરવા દેવું કે નહીં, એ આપણી ચોઈસ. એટલે આ જે છે શ્લોક, એ આખી જિંદગીની સાધના છે. શ્લોક નહીં, આટલું જ ચલ. અને જો તમે એ આર્ટ શીખી જાઓ કે હા, બહારની વસ્તુઓને અમે બહાર રાખી અને એની આંખમાં આંખ પોરવીને ડાયલોગ કરશું, નો, તને હું અંદર નહીં આવવા દઉં. પરંતુ એની જે સેડ મેમરીઝ અંદર છે એને અમે રિઝોલ્વ કરીને અનલોડ કરશું. અનનેસેસરી લોડ થયું છે એને અનલોડ કરશું. હવે અનનેસેસરીને લોડ થવા દેશું નહીં, તો ધ્યાન કરવાની તાકાત આવશે, નિધિધ્યાસનની તાકાત આવશે. નહીતર ધ્યાનમાં જપની ક્વોલિટી નહીં આવે, નિધિધ્યાસન તો બહુ દૂર છે. એટલે હજી એક બીજું પણ હું તમને એક્ઝામ્પલ આપતી હોઉં છું, જે ઘણા લોકોને બહુ ગમે છે. તમે સાંભળ્યું હશે કે કે કેવી રીતે બહારની વસ્તુઓને બહાર રખાય, બહારની અનપ્લેઝન્ટ ઇવેન્ટ્સ ને બહાર કેવી રીતે રાખવા. તો અમુક લોકોને એક્ઝામ્પલ બહુ ગમે છે, એટલે મને ઘણી વાર એક્ઝામ્પલ હજી આપો ને માતાજી એક્ઝામ્પલ. કે રાજકોટમાં છે ને, અમારા આર્કિટેક્ટ છે ને, એને મેં એવું કીધેલું હતું કે મને કોઈ બી વ્યક્તિ મળવા આવે ને, તો સીધે સીધું ધસી જાય ને મારી પાસે, એવું મને નથી ગમતું. વી શુડ કીપ સમ બેરિયર, કે જેથી કરીને મને ખબર પડે કે કોણ છે, એને ક્યારે મળવું, કેટલું મળવું. એમ હું બધાને એવી રીતે મળવા માટે ફ્રી નથી. તો મારા આર્કિટેક્ટે બહુ સરસ એવી રીતે કર્યું, મને ડિઝાઇન કરી દીધું. પેલા હું એમને કહેતી હતી કે ખાલી વૃક્ષોથી આપણે બેરિયર કરીએ, તો મને કે ના, લેન્ડસ્કેપમાં હાર્ડસ્કેપ કરવું પડે, જેથી કરીને હાર્ડસ્કેપ થી લોકોને ખબર પડે કે ના, આનાથી આગળ તો જવાય નહીં. એટલે અમારે લોકોને રાજકોટમાં એવી રીતે મારા માટે એવું ડિઝાઇન કર્યું કે મને કોઈ બી વ્યક્તિ મળવા આવે ને, તો સૌથી પહેલા એ ઓફિસના રિસેપ્શનમાં બેસે અને પૂછે, પેલા બેસે નહીં, પૂછે માતાજીને મળવું છે. એટલે મારી ઉપર મોબાઈલ આવે કે આ વ્યક્તિ આવી છે. એટલે હું એને કહું કે તમે એક કામ કરો ને, એને ઓફિસમાં બેસાડો ને. કારણ કે એ વ્યક્તિને હું જાણતી નથી, મને કાંઈ ખબર નથી, ખાલી ડ્રાઈવરની એડવર્ટાઇઝમેન્ટ આપી હતી, તો ડ્રાઈવરનો ઇન્ટરવ્યુ માટે આવી છે વ્યક્તિ, ટોટલી અનનોન. તો એમ કહું કે હું ત્યાં આવીશ, મારી કુટિયામાંથી ઉપરથી નીચે ઉતરી છેક રિસેપ્શન સુધી હું આપીશ, ડોન્ટ સેન્ડ હિમ ઇન માય કુટીર. એટલે એ વ્યક્તિને ત્યાં જ અટકાવી દીધી, જે ઇન્ટરવ્યુ માટે આવી હતી. પછી બીજે દિવસે પાછો ફોન આવે, માતાજી કોઈ તમને મળવા આવ્યું છે. તો હું બરોડાથી બહુ દિવસે રાજકોટ ગઈ હોય ને, કોઈક આપણા સાધક મળવા આવ્યા, એટલે હું તરત જ એમ કહું કે એને ઓફિસમાં નહીં બેસાડતા હો, જલ્દી મારા વિઝિટર રૂમમાં લઈ આવો. તો મારા વિઝિટર રૂમમાં પાછા અમે એવી બે વ્યવસ્થા કરી હોય કે એક ખાલી વિઝિટર રૂમમાં આવી શકે ને બીજું મારા ડાઇનિંગ એરિયામાં આવી શકે. એટલે બે બારણા છે. એટલે હું એવું સૂચના આપું કે આગળના બારણેથી વિઝિટર રૂમ સુધી જ લાવજો.
પછીના દિવસે વળી પાછો ફોન આવ્યો કે માતાજી કોઈ મળવા આવ્યું છે. પણ કોણ મળવા આવ્યું હોય? તો કે એવી વ્યક્તિ મળવા આવી હોય કે જે ખૂબ જ અંગત હોય, જે આપણા આશ્રમની રાતને દિવસ સેવા કરતો હોય. ખબર માતાજી બરોડાથી આવ્યા એટલે એમ કે આવે છે, અરે એને મોકલજે ને, હું જમું છું, ડાઇનિંગ ટેબલ પાસે મોકલી દે ને ભાઈ. કાજલ આવી છે, કાજલને મોકલી દે ને, એમાં શું એને પૂછવાનું હોય? એટલે એકદમ ઘરની વ્યક્તિ છે, તો એમ કોઈ ત્યાં સુધી આવી જાય. પછી પાછા 3-4 દિવસ પછી પાછો ફોન આવે કે માતાજી તમારા ઓનલાઈન ક્લાસ આજે છે ને બુધવારે, તો આ અહીંયા 6 months રેસિડેન્શિયલ કોર્સના સ્ટુડન્ટમાં ગુજરાતી સ્ટુડન્ટ એમ કહે છે તમારે ક્લાસ કરવા છે, તો તમે ક્લાસ તો ઉપર લ્યો છો તમારી કુટિયામાં, તો એને મોકલો. તો હા, હવે 6 months રેસિડેન્શિયલ કોર્સ વાળા છે છોકરાઓ, તો એને કહો ને ભલે ને લિફ્ટ થી ઉપર આવી જાય, મારે ત્યાં વાંધો નથી. હવે તમે જો કે હું એક જ વ્યક્તિ છું, પણ મને મળવા આવનારા લોકોને ક્યાં સુધી રાખવા એ હું નક્કી કરું છું. કોઈકને હું એમ કહું કે ના, એ રિસેપ્શન સુધી રહેશે, કોઈ વિઝિટર રૂમ સુધી રહેશે, કોઈ ડાઇનિંગ એરિયા સુધી, ને કોઈ મારી કુટિયામાં ઉપર સુધી રહેશે. તો હું હવે એને પ્રવેશ આપું છું, મારી ઈચ્છા પ્રમાણે પ્રવેશ આપું છું કે ના, આનો આગળ પ્રવેશ ન હોય, આને એટલો જ પ્રવેશ હોય. તો એ તમે ફિઝિકલ બાઉન્ડ્રીને સમજો છો. આ ફિઝિકલ બાઉન્ડ્રી છે, ટેન્જિબલ બાઉન્ડ્રી છે કે ના, આટલે સુધી જ એને લઈ આવાય. એકદમ જ અનનોન વ્યક્તિ છે, આપણને ખ્યાલ જ નથી, તો એને ત્યાં સુધી જ રખાય ભાઈ, દરવાજા સુધી જ. તો એ ફિઝિકલ બાઉન્ડ્રીને જો તમે એ ટેન્જિબલ વસ્તુને સમજી શકો, તો એની ઉપરથી તમે એ બી સમજી શકો કે બહાર બનેલી ઘટનાઓ, વ્યક્તિઓ, પરિસ્થિતિઓ, એને આપણે કેટલું સ્થાન આપવું. એને મેં તમને કીધું ને કે રિસેપ્શન પાસે ઉભા રહીને આપણે નક્કી કરીએ છીએ કે કેવી વ્યક્તિ એ પ્રમાણે પ્રવેશે. મેં તમને કીધું કે નર્સરીમાં જઈને એટલા બ્યુટીફુલ પ્લાન્ટ્સ છે, તો એ પ્લાન્ટ્સ તો મને બહુ ગમે, તો એમ કહું કે હા, એ તો છેક સુધી, ભલે બેડરૂમ સુધી આવે વાંધો નહીં, મારી છેક સુધી, એટલે મારા માનસપટ ઉપર છેક સુધી અંદર આવી જાય તો મને વાંધો નથી, કારણ કે એ તો બધી બ્યુટીફુલ મેમરીઝ છે. પણ એવી વ્યક્તિએ પ્રકૃતિ વશાત એવા શબ્દો કીધા છે, એને રિસેપ્શનમાં જ રાખો. પછી ઈ ડાયલોગ ઉપર તમે વિચાર કરો નચિકેતાની જેમ કે મારા ફાધર એવું કે મોતને દીધું ભાઈ, હવે એની પ્રકૃતિથી કીધું હશે, તો હવે જવા દો ને, એને અંદર પ્રવેશવાની ક્યાં જરૂર છે? તો જે હાર્શ શબ્દો છે એને રિસેપ્શન થી જ હું વળાવી દઉં છું એની ઘરે. રિસેપ્શન થી આગળ દરવાજાથી, રિસેપ્શન પછી એક દરવાજો છે જે આશ્રમના પ્રવેશ ના, એનાથી આગળ નથી આવવા દેવા ભાઈ. તો એ ફિઝિકલ ટેન્જિબલ બાઉન્ડ્રીને આપણે સમજીએ છીએ, તો આપણે આપણી લાઈફમાં આવી બાઉન્ડ્રી કરવી પડે કે ના, આનાથી આગળ તો આવી બધી વસ્તુનો પ્રવેશ નહીં આપું, અને બહારને બહાર રિઝોલ્વ કરતા શીખીશ. એ રિઝોલ્વ કરવા માટે ટાઈમ બી એ અનપ્લેઝન્ટ વસ્તુ ઉપર વિચાર કરવો પડે, ખાલી ટાઈમ બી. જો એ વખતે ટાઈમ બી એની ઉપર એનાલિસિસ નહીં કરીએ, એને લોડ કર્યા કરશું, તો ખુદા બખ્શ મુસાફિરની જેમ આખી જિંદગી અંદર જશે, અડીંગો જમાવશે અને એ વસ્તુ પેન નહીં પાકશે. એ કારણ ખરું, આપણે આપણું મન પ્રભુના નામથી ભરીએ, આપણે શ્રવણ મનન કરેલું છે એ વસ્તુઓથી ભરીએ, અને આપણને ગમતી પ્રિય વ્યક્તિઓ કે પ્રિય મેમરીઝ છે એનાથી ભરીએ. આનાથી શું કામ ભરીએ કે જે આપણને સતત પીડા આપ્યા કરે? મેં નંબર ઓફ પીપલ, એમાં બહેનોને તો જોયા છે, આઈ ટેલ યુ, કે એ મને 10 ને 15 વર્ષ પહેલાની સાસુઓ કે હસબન્ડના કે વોટ એવર દેરાણી જેઠાણીના ઝઘડાની મને વાત કરે ને, 10 years પહેલાની, તમને એવું થાય કે 2 કલાક પહેલા જ બન્યું છે. એટલું તાદૃશ્ય વર્ણન મને કરી શકે ઇન ડિટેલ. તમને એવું લાગે જ નહીં કે આ 10 વર્ષ પહેલાની ઘટના છે. એટલે વારંવાર એની ઉપર ચિંતન કરી અને એ ઘાવને પાણી છાંટી છાંટીને લીલા રાખે, એકદમ લીલાછમ. કઈ કારણ કરું ભાઈ? એની ઉપર એટલું ચિંતન એટલા માટે થાય છે કારણ કે અડીંગો જમાવીને અંદર બેઠું છે, એટલે તમે ચિંતન કર્યા કરો છો. એને અંદર જ નથી આવવા દીધું, એને બહારથી વિદાય કર્યું છે. અને વ્યક્તિ જે છે તો શાંતિ અને રિલેક્સની જિંદગી જીવી શકશે. અધરવાઇઝ
લોકો ભૂતકાળની આવી બધી મેમરી નો ભાર લઈને ફરે, ભવિષ્યની ચિંતા કર્યા કરે અને વર્તમાનની એવી મધુર ક્ષણોને ગુમાવી દે. આ જિંદગી શા માટે ભૂતકાળનો તો ભાર લઈને ફરવાનું? ભૂતકાળની વસ્તુ એવી છે કે યુ કાન્ટ ચેન્જ યોર પાસ્ટ. કોઈ દિવસ કોઈ પોતાની વ્યક્તિ પોતાના પાસ્ટને રીરાઇટ નથી કરી શકતું. ગમે એટલું તમે એની પર ચિંતન કરો, નથી રીરાઇટ થતું, નથી ચેન્જ થતું. એ જે છે એઝ ઇટ ઇઝ સ્વીકારીને રિઝોલ્વ કરવું પડે. એટલે મોમેન્ટ ટુ મોમેન્ટ એન્જોય કરવી છે. ભૂતકાળનો ભાર જે છે એને રિઝોલ્વ કરીને ફેંકવો પડે. અને હવે મારે લોડ નથી કરવું, એ મારો સંકલ્પ હોય ભાઈ. એ સંકલ્પ કેવી રીતે કામ કરશે? તો કે તમારે એને પેલા, મેં તમને કીધું ને, આમ તમારે યાદ કરવાનું. રાજકોટનું આશ્રમનું રિસેપ્શનમાં માતાજી ત્યાં જ ઉભા રાખે, પછી વિચારે કે ક્યાં સુધી લાવ. એટલે પેલા ઈ બહાર બનેલી ઘટનાને નચિકેતાની જેમ બહાર જ રાખો, પછી વિચારો ક્યાં કેટલી એન્ટ્રી આપવી, નહીં આપવી, કે રિઝોલ્વ કરીને ત્યાં પીરિયડ 0 કરી નાખવાનું. ઓમ તત્સત. ત્યાં જ એ વસ્તુને સાવ શૂન્ય કરી નાખી, એને આગળ જ વધવા નથી દેવાની. તમે વિચાર કરો કે લોકો ઘાવને કેટલા નર્સ કર્યા કરી, યાદ કરી અને ઘૂંટ્યા કરે, એટલું દ્રઢ બનાવી દે કે મને એના છોકરા હોય ને, દીકરો દીકરી, એમ કે મારી મમ્મી એને આટલા વખત પહેલા જે પ્રોબ્લેમ થયો તો એ અમને બધાને ગોખાઈ ગયો. એટલી વાર એને બધાને વાતો કરી હોય. અમારે તો પછી લગ્ન થયા ત્યારે 100 રોટલી કરવી પડતી હતી. અરે એની વાતો કરીને આખા ઘરને ગોખાવી દીધું હોય. વોટ ઇઝ સમ ઇડિયોટિક વસ્તુ છે, ઇડિયોટિક. તો એનો આપણે આદિ શંકરાચાર્યજી ખાલી એક જ શબ્દ કે તમે એની ઉપર ચિંતન નહીં કરો. તમે કેવી રીતે ચિંતન નહીં કરું? રિઝોલ્વ કરતા શીખવાનું. રિઝોલ્વ એ જુદી જુદી આપણી સમજદારીથી, આપણી મેચ્યોરિટીથી, આપણા ભગવદ્ ગીતાના જ્ઞાન ના ટૂલથી બધાને રિઝોલ્વ કરવાનું કે પ્રકૃતિને પ્રાણ સાથે છે. એ લોકોની જેટલી સમજ છે એવી જ રીતે વર્તન કરશે. આપણે એમાં આગળ નથી કરવું. એ કેટલી આપણું વિઝડમ છે એને બહાર લાવીને રિઝોલ્વ કરવાનું કે ના, જો એમાં કઈ હશે તો હું મારી પ્રકૃતિને ચેન્જ કરીશ, હું મારા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરીશ. આવા શબ્દો હું નહીં વાપરું. ઓકે, એને પ્રકૃતિ કર્યા છે તો ઇઝ હીઝ ઓર હર ઓપિનિયન, ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ મી. આ બધું રિઝોલ્વ કરવાના ટૂલ છે હું જે બોલું છું. પણ બહાર રાખીને રિઝોલ્વ કરવું પડે, અંદર નહીં આપવા દેવાનું. આપણને એવું એકદમ સજ્જડ ઓરિયન્ટેશન છે કે અંદર વયું જ જાય છે. એકદમ ઇન્ટરનલાઇઝ કરવાની હેબિટ જૂની પુરાણી છે. એટલે વી હેવ ટુ ટ્રેન અવર માઇન્ડ કે નો, હું હવે કોઈ પણ વસ્તુને લોડ નહીં કરું. ઓલરેડી લોડ થઈ છે, બધાને અનલોડ કરીશ અને મારું ધ્યાનની ક્વોલિટીને બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરીશ. મારું ફોકસ એ છે કે ભગવત નામ લઉં ત્યારે ભટકે નહીં મન, નિધિધ્યાસન કરવાની શક્તિ આવે. આ બધા મારા ગોલ છે. એટલે મારે હવે આવી ક્ષુલ્લક વસ્તુઓને ખંખેરવી છે. બધું આઈ વોન્ટ ટુ ડ્રોપ એવરીથિંગ. એટલે એ બધી જે બી વસ્તુ જે છે કે જે બી અનપ્લેઝન્ટ જે છે એને હું રિઝોલ્વ કરું, ડ્રોપ કરું. એ લોકોને આપણે ચેન્જ નથી કરી શકવાની, આપણને ખબર છે. એટલે રિઝોલ્વ કરવાના જુદા જુદા રસ્તા શોધવા પડે. અને એમ કરીને અચિંતન, એની ઉપર આપણે વિચાર નહીં કરી. કેવી રીતે હજી વધારે કાલે કહીશ. કાલે નહીં, સોરી, નેક્સ્ટ સેશનમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.